ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। छठो श्लोक। श्री भगवानुवाच बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुः
અધ્યાત્મ જીવનમાં સાધનાનો પ્રારંભ થાય છે સમભાવનાથી અને સાધનાનો અંત આવે છે સમદર્શનથી. સમભાવના એનો અર્થ છે સાધક પ્રયત્ન કરી અને સર્વત્ર એક પરમાત્મા સમતાની ભાવના કરે છે. હજુ એનું બ્રહ્મ દર્શન કે પરમાત્મા દર્શન સિદ્ધ થયું નથી, પરંતુ ભાવના કરે છે સર્વમાં એક જ પરમાત્મા, એક જ અંતર્યામી, એક જ ચૈતન્ય સર્વમાં વિલસી રહેલ છે. એ પ્રમાણે ભાવના કરે અને આ ભાવનાની પરિણતિ અંતે સમદર્શનમાં આવે. આ સમદર્શન સુધી પહોંચેલ જે મનુષ્ય છે એનું નિરૂપણ ભગવાને આ 8મા શ્લોકમાં કર્યું. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થો વિજિતેન્દ્રિયઃ યુક્ત ઇત્યુચ્યતે યોગી સમલોષ્ટાશ્મ કાંચનઃ. તો જ્ઞાનમાં પરિનિષ્ઠિત, સમદર્શનમાં સ્થિત એવો પુરુષ, એના લક્ષણ શું હોઈ શકે એનું ભગવાને આ શ્લોકમાં નિરૂપણ કર્યું. સર્વપ્રથમ કહ્યું જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. જેની તૃપ્તિ શેમાં છે? તો કે જ્ઞાન વિજ્ઞાનમાં જેની તૃપ્તિ છે. જ્ઞાન વિજ્ઞાનમાં તૃપ્તિ છે એનો અર્થ, જ્ઞાનનો અર્થ છે શાસ્ત્ર પ્રતિપાદિત જે પણ વિષયો છે, જે પણ પદાર્થો છે એને જાણવા એ જ્ઞાન છે. અને જાણ્યા પછી પણ શાસ્ત્રનું પરિશીલન કરતા રહેવું, એનું પઠન પાઠન કરાવતા રહે, તો એ પણ એક પ્રકારનો જ્ઞાનની આવૃત્તિ છે. મહાપુરુષ જે છે એનો વ્યવહાર વધીને અહીંયા સુધી વધે. શરીર યાત્રાર્થે વ્યવહાર હોય અને એનાથી આગળ વ્યવહાર કરવાનો હોય તો એ ઉપદેશ કાર્ય કરે. કોઈ જિજ્ઞાસુ એની પાસે પહોંચે તો એની જિજ્ઞાસાને સમાધાન આપવા માટે એ પ્રવૃત્ત થાય. શાસ્ત્રનો સ્વાધ્યાય કરાવે, સ્વયં શાસ્ત્રનું પરિશીલન કરતા રહે. અને એ ના કરતા હોય તો આત્મ સ્વરૂપનું ચિંતન હોય, બ્રહ્મમાં સ્થિતિ હોય. આને કહેવાય છે જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. એનો અર્થ, એને તૃપ્તિ પ્રાપ્ત કરવા માટે કોઈ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ વિષયો પર આધાર રાખવો પડતો નથી. તૃપ્તિ પ્રાપ્ત કરવા માટે, જીવનમાં સંતોષ પ્રાપ્ત કરવા માટે કોઈ વિષય, વ્યક્તિ કે પરિસ્થિતિ ઉપર એને પરાધીન બનવું પડતું નથી. બલ્કિ એ પોતાના સ્વરૂપમાં જે રીતે છે એ પ્રમાણે એ સંતુષ્ટ છે. સંજાત અલમ પ્રત્યય તૃપ્તાત્મા. જેના જીવનમાં અલમ પ્રત્યય, બસ હવે કંઈ બીજી જરૂર નથી. આ પ્રમાણેનો પ્રત્યય જેને પ્રાપ્ત થઈ ગયો એને કહેવાય જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. જે કોણ છે? કૂટસ્થ વિજિતેન્દ્રિય. સાથે ભગવાને શબ્દ વાપર્યો સમલોષ્ટાશ્મ કાંચન. એ કેવો છે? સમ છે. સમ છે એનો અર્થ સમદર્શન કરનાર છે. શેમાં સમદર્શન કરનાર છે? વિવિધ વિષયોમાં, બહારથી દેખાતા જુદા જુદા વિષયોમાં પણ એ એક સમરસ પરમાત્માને જુએ છે.
તો જરૂર પદાર્થોના નામ જુદા જુદા છે, પદાર્થોની આકૃતિ જુદી જુદી છે, પરંતુ નામ અને રૂપ ભિન્ન હોવા છતાં પણ એ પદાર્થની પાછળ જે તત્વ છે કે જે એક તત્વ છે, સમાન તત્વ છે, એનું દર્શન કરી અને એ હંમેશા સમમાં સ્થિત બની રહેશે. તો જરૂર પદાર્થોમાં વિષમતા છે, માટે જ ભગવાને અહીંયા એવા વિષમ પદાર્થોનો ઉલ્લેખ કર્યો. ક્યાં છે એનું સમત્વ? સમલોષ્ટાશ્મ કાંચન. લોષ્ટ શબ્દનો અર્થ ગઈ વખતે મેં કરેલો હતો લાકડું, એ ખોટો અર્થ છે. લોષ્ટનો અર્થ થાય માટીનું ઢેફું. તો માટીના ઢેફામાં, પથ્થરમાં કે સોનામાં જેનું દર્શન કેવું છે? સમદર્શન છે. એ ત્રણેયની પાછળ જે એક તત્વ રહેલું છે, અસ્થિ ભાતિ પ્રિય, એનું જે દર્શન કરે છે. જેમ અનેક વાસણ પડેલા હોય, ગળો, કોળિયું, શકોરું, આ બધાના નામ કે પછી એની આકૃતિ જુદી જુદી છે, પરંતુ એક માટીનું દર્શન કરનાર, એ માટી એ બધામાં કેવી છે? સમાન રૂપે રહેલી છે. તો સર્વનું અધિષ્ઠાન, સર્વનું ઉપાદાન કારણ એક મૃત્તિકા છે. મૃત્તિકે તેવ સત્યમ, એ મૃત્તિકા એક સત્ય છે. નામ અને રૂપ જે છે એ મૃત્તિકા ઉપર આરોપિત છે. જેવી રીતે અહીંયા દ્રષ્ટાંતમાં એ જ પ્રમાણે અહીંયા કહેશે કે આ જે બધા પદાર્થો, માટીનું ડેફું, અશ્મા એટલે પથ્થર અથવા તો સોનું, આ બધા પદાર્થો જે છે એના નામ જુદા છે, એના આકાર જુદા છે, એના ઉપયોગ જુદા છે, અને છતાં પણ એ સર્વમાં એક જે અસ્તિત્વ, સદરૂપ બ્રહ્મ, ચિદરૂપ બ્રહ્મ જે વ્યાપ્ત છે, એનું જે દર્શન કરે એને કહેશે સમલોષ્ટાશ્મ કાંચન. તો આ રીતે સમદર્શી પુરુષનું આ પ્રમાણે અહીંયા લક્ષણ બતાવ્યું જુદા જુદા શબ્દોથી. આ બધા શબ્દને એકઠા કરી અને ભગવાન કહેશે કે કોણ છે? યુક્ત ઇતિ ઉચ્યતે. એને આપણે શું કહી શકીએ? યુક્ત કહી શકીએ. યુક્ત ઇતિ ઉચ્યતે, એને યુક્ત એ પ્રમાણે કહેવામાં આવે છે. તમે અનેક વખત કહેલું છે કે ભગવાન કૃષ્ણને આ યુક્ત શબ્દ બહુ જ પસંદ છે. કેટલાક શબ્દો ભગવાન કૃષ્ણને બહુ જ પ્રિય છે, ગીતાજીમાં વારંવાર એનો ઉપયોગ કરે છે. એમાંનો આ એક યુક્ત શબ્દ છે. યુક્ત શબ્દ ભગવાન સાધક માટે પણ વાપરે છે અને સિદ્ધ એવા જ્ઞાની પુરુષ માટે પણ વાપરે છે. સમ શબ્દ પણ ભગવાનને ખૂબ પ્રિય છે. એનો ઉપયોગ પણ ગીતાજીમાં અનેક વખત કરેલો છે. તો યુક્ત શબ્દ જે છે એનો અર્થ થાય, અહીંયા યુક્ત શબ્દનો અર્થ થાય જે યોગારૂઢ થઈ ચૂક્યો છે એવા જ્ઞાની સિદ્ધ પુરુષને માટે ભગવાને યુક્ત શબ્દ વાપરેલો છે. પણ આ પ્રમાણનું જે યુક્તત્વ, એ યુક્તત્વને પ્રાપ્ત કરવા માટે સાધકે પૂર્વેથી યુક્ત બનવું પડે છે. યુક્ત શબ્દનો અર્થ આપણે જોયેલો છે. યુક્ત એટલે એવો પુરુષ, એવો સાધક કે જેના વ્યક્તિત્વના સર્વ સ્તર ઉપર એક પ્રકારની એકરૂપતા, એક પ્રકારની સંયમિતતા છવાયેલી છે. યુક્ત એટલે કેવી વ્યક્તિ? તો આપણે કહી શકીએ ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી. જેની પર્સનાલિટી, જેનું વ્યક્તિત્વ કેવું છે? ઇન્ટિગ્રેટેડ, બધું એક સાથે મળીને રહેલું છે. છૂટું છૂટું છવાઈને રહેનારું નથી, પરંતુ શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ આ બધા સંગઠિત થઈને રહેનારા છે. એ પાંચે પાંચ દિશામાં ભાગતા નથી,
પરંતુ પાંચે એક દિશામાં સરસ રીતે ચાલી રહેલા છે. એને જ બીજા શબ્દમાં આપણે કહી શકીએ ઓર્ગેનાઇઝડ પર્સનાલિટી, જેનું વ્યક્તિત્વ કેવું છે? સુવ્યવસ્થિત વ્યક્તિત્વ છે. જેનું દર્શન કરવાથી જેનામાં આપણને એક વ્યવસ્થિતતા, એક પ્રકારની એકરૂપતા આપણને દેખાય છે. ત્રીજા શબ્દમાં કહી શકાય કોઓર્ડિનેટેડ પર્સનાલિટી, જેનું વ્યક્તિત્વ કેવું છે? એકબીજાની સાથે કોઓર્ડિનેટ કરે છે. શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ આ બધા એકબીજાની સાથે હળી મળીને એકબીજાને કન્સલ્ટ કરીને ચાલનારા છે. એ બધાની વચ્ચે કોઓર્ડિનેશન છે. શું કરવું, શું ન કરવું, કંઈ કરવું તો પાંચે પાંચ સાથે મળીને કરે છે. જે શરીર કરે છે ત્યાં જ ઇન્દ્રિયો છે, ત્યાં જ મન પણ છે, એ જ સંદર્ભનો બુદ્ધિ પણ વિચાર કરે છે. તો બધાની વચ્ચે કોઓર્ડિનેશન છે. આપણે મોટે ભાગે જોઈએ છીએ કે મનુષ્ય વચ્ચે પણ કોઓર્ડિનેશન હોતું નથી. કહેવામાં આવે કંઈ અને કરે કંઈક બીજું. સૂચના આપવાની હોય અને આમ કહી દેજો તો એ કોઈ કોઓર્ડિનેશન સરખું થતું જ નથી. ભગવાન તો ક્યાં સુધી કોઓર્ડિનેશનની વાત કરે છે? સાધકનું પોતાનું વ્યક્તિત્વ જ આ પ્રમાણેનું હોય કે જ્યાં આ બધા જ સ્તર, બધા જ જે વિભાગ જે છે એકબીજાની સાથે કોઓર્ડિનેટ થઈ અને કામ કરતા હોય. એને ચોથા શબ્દમાં કહીએ તો યુક્ત શબ્દનો અર્થ થાય હાર્મોનિયસ પર્સનાલિટી, જેનું વ્યક્તિત્વ કેવું છે? સુસંવાદી વ્યક્તિત્વ છે. જેના વ્યક્તિત્વમાંથી એક પ્રકારની સંવાદિતા છલકે છે. ત્યાં વિસંવાદિતાનું કોઈ નામ નિશાન નથી. અને જ્યાં શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ આ બધા જ એક સાથે એક નિશ્ચયથી એક કાર્યમાં લાગેલા હોય તો સ્વાભાવિક જ છે કે વ્યક્તિત્વમાં એક પ્રકારની સંવાદિતા, એક પ્રકારની છંદોમયતા એમાંથી જરૂર પ્રગટ થતી રહે. તો અહીંયા ભગવાન જે જ્ઞાની પુરુષની વાત કરે છે એ જ્ઞાનના પરિણામે એના માટે આ બધું કેવું થઈ જાય છે? સહજ થઈ જાય છે. સાધકે યુક્ત બનવા માટે ખૂબ પ્રયત્ન કરવો પડે, પરિશ્રમ કરવો પડે. આ બધાને એક સાથે રાખવા માટે એને પરિશ્રમ કરવો પડે. પણ આ જે મહાપુરુષ છે એના માટે આ કેવું થઈ ગયેલું છે? સહજ થઈ ગયેલું છે. જરૂર સમદર્શન એ બ્રહ્મદર્શન છે, પરંતુ આ બ્રહ્મદર્શન વ્યક્તિના વ્યક્તિત્વ ઉપર પણ પ્રભાવ પાડે છે. જે ખરેખર આ પ્રમાણે દર્શનને પામેલો છે એનું હાલવું, ચાલવું, બેસવું, ઉઠવું, બોલવું, વ્યવહાર કરવો આ બધામાં એક પ્રકારની સંવાદિતા હોય છે. બધામાં એક પ્રકારની મધુરતા હોય છે. એ જોવું જાણે કે ગમે તે કામ કરતા હોય તો એ જોવું આપણને ગમે. ભણાવે તો એ પણ જોવું ગમે, ઝાડુ વાળે તો એ પણ જોવું ગમે, સફાઈ કોઈ પણ કરે એ પણ જોવી ગમે. કારણ કે એનું આખું વ્યક્તિત્વ એક સાથે રહેલું છે. વ્યક્તિત્વની અંદર કોઈ ઝઘડો નથી. શરીર કહેશે કે હું આ ન કરું ને મન ક્યાંક બીજે ભાગતું હોય ને બુદ્ધિ કોઈ ત્રીજો વિચાર કરતી હોય, ઇન્દ્રિયો ક્યાંક બીજી જગ્યાએ ભાગતી હોય. આવી રીતનું કોઈ યુદ્ધ જેના વ્યક્તિત્વમાં નથી. પરંતુ થાનકીભાઈ, હા, આ યુક્તત્વનો અભાવ છે. હે, મન ક્યાં જતું રહ્યું? ઠક 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 કરવા લાગ્યું ને. તો આ રીતે જોઈએ તો આ સર્વ સ્તર જે છે એની વચ્ચે એક પ્રકારની સંવાદિતા છે. વ્યક્તિત્વની અંદર પોતાની જાતની અંદર કોઈ યુદ્ધ ચાલતું નથી.
કોઈ પ્રકારના સંઘર્ષને જ્યાં સ્થાન નથી અને પરિણામે એના સમગ્ર વ્યક્તિત્વમાંથી એક પ્રકારની શાંતિ, એક પ્રકારની સમરસતા, મધુરતા, સુસંવાદિતા, આ બધું જાણે કે એમાંથી છલકાતું હોય. તો આવા કોઈક પુરુષને માટે ભગવાન શ્રી કૃષ્ણ યુક્ત શબ્દ વાપરે છે. ભગવાન કૃષ્ણનું જીવન આપણે જોઈએ, એનું વ્યક્તિત્વ આપણે જોઈએ તો એમાંથી આ બધું આપણને જોવા મળે. એ કંઈ પણ કરે તો એમાં એક પ્રકારની મધુરતા છે. એમાં જાણે કે હંમેશા દરેક વ્યવહારમાં, દરેક કર્મમાં એક મધુર સુર જાણે કે એમાંથી પ્રગટ થઈ રહેલો છે. એટલા માટે તો એ કોણ છે? તો કે મધુરાધિપતે રખિલમ મધુરમ. એનું જે પણ છે બધું કેવું છે? મધુર છે. શા માટે મધુર છે? કારણ કે જે કરી રહેલા છે ત્યાં કોઈ સંઘર્ષ નથી, કોઈ પ્રકારની વિસંવાદિતા નથી. જે કરે છે એમાં સંપૂર્ણ વ્યક્તિત્વ લાગેલું છે. તો આવી રીતે ભગવાન પોતે જે ઉપદેશ આપી રહેલા છે, વસ્તુતઃ એ ઉપદેશ એમનું પોતાનું જીવન છે. અને ભગવાન કહેશે જ્યારે આ સમદર્શન કોઈ સાધક પામે તો એ સાધક પણ કેવો બની રહેશે? યુક્ત બની રહેશે. તો યુક્ત ઇત્યુચ્યતે યોગી. સમગ્ર વ્યક્તિત્વ જે છે એ વ્યક્તિત્વમાં આમૂલાગ્ર પરિવર્તન આવી જાય છે. અને આ પરિવર્તન દ્રષ્ટિ પરિવર્તનના કારણે છે. કોઈ ચમત્કાર નથી. જ્ઞાન થયું એના પરિણામે વ્યક્તિત્વમાં કંઈક જગમગારા થવા લાગ્યા એવું નથી, પરંતુ એના અંતરમાં પ્રાપ્ત થયેલી શાંતિ, એના અંતરની સમરસતા, એ જ શાંતિ સમરસતા એના સ્થૂલ શરીર, મન, ઇન્દ્રિયો આ સર્વ દ્વારા જાણે કે પ્રગટ થાય છે. તો શારીરિક રીતે એ સુસંગઠિત છે, એની ઇન્દ્રિયો સમાહિત છે, એનું મન શાંત છે, બુદ્ધિ પણ તત્વમાં નિષ્ઠ રહેશે. તો આવા પ્રકારના વ્યક્તિત્વને ભગવાન કહેશે યુક્ત ઇતિ ઉચ્યતે. આને યુક્ત કહેવામાં આવે. તો આ બધું જ્ઞાનનું પરિણામ છે, સમદર્શનનું આ બધું પરિણામ છે. આગળ હજુ ભગવાન આગળના શ્લોકમાં દર્શાવે છે કે માત્ર એ સમલોષ્ટાસ્મ કાંચન જળ પદાર્થોમાં જ માત્ર સમદર્શન કરે છે એવું નથી, પરંતુ ચેતન જે બધા જીવો, મનુષ્ય જે છે એ મનુષ્યોમાં પણ એ હંમેશા સમદર્શન કરે છે. કોના કોનામાં સમદર્શન કરે છે ભગવાન આગળ બતાવે છે. સુરન મિત્રાયુદાસીન મધ્યસ્થત્વેષ્ય બંધુષુ સાધુષ્વપિ ચ પાપેષુ સમબુદ્ધિર્વિશિષ્યતે. સુરન્મિત્રાર્યુદાસીન મધ્યસ્થત્વેષ્ય બંધુષુ સાધુષ્વપિ ચ પાપેષુ સમબુદ્ધિર્વિશિષ્યતે. સુહૃન મિત્ર અરી ઉદાસીન મધ્યસ્થ દ્વેષ્ય બંધુષુ. આ બધા વ્યક્તિઓના પ્રકાર બતાવ્યા. સુહૃતમાં જે
પ્રતિ ઉપકારની અપેક્ષા રાખ્યા વગર મદદ કરે એને કહેવાય સુહૃત. એવા સુહૃતમાં, મિત્રમાં, અરી એટલે કે શત્રુમાં, ઉદાસીન કોઈ છે તો એવી વ્યક્તિમાં, મધ્યસ્થ જે કોઈ એક પક્ષ લેનાર નથી, મધ્યમાં સ્થિત છે એમાં, દ્વેષ્ય દ્વેષનો વિષય બની શકે એવાને માટે એમાં, બંધુષુ અને બંધુમાં, સાધુષુ અપી પાપેષુ, સાધુ પુરુષમાં અને પાપી પુરુષમાં, સમબુદ્ધિ વિશિષ્યતે. આ બધામાં એની બુદ્ધિ કેવી છે? સમબુદ્ધિ. જુદા જુદા પ્રકારની આ બધી વ્યક્તિઓ છે અને બધામાં સમબુદ્ધિ, સમાન બુદ્ધિ રાખનાર, સમત્વનું દર્શન કરનાર, વિશિષ્યતે. ભગવાન કહેશે એ કંઈક વિશેષ છે. તો અહીંયા પણ ભગવાન જ્ઞાનનું જે પરિણામ છે, સમદર્શન, એને જ દર્શાવી રહેલા છે. શ્લોકના સંદર્ભમાં વિશેષ વિચાર કરતા આપણે બીજી કેટલીક વાત કરીએ કે સમગ્ર સાધના જે છે એ સાધના આ સમત્વની સાથે જ સંકળાયેલી છે. બલકી એક વાક્યમાં કહીએ તો સમત્વ જ સાધના છે અને સમદર્શન કે સમત્વ જ સાધનાનું પરિણામ છે. પ્રારંભ પણ ત્યાંથી છે અને અંત પણ એમાં જ. જ્યાં સુધી પ્રયત્ન કરતા રહેવું પડે ત્યાં સુધી એ સમત્વ સાધના છે. જ્યારે એ સહજ થઈ જાય તો એ સમત્વ દર્શન છે. ભગવાને અત્યાર સુધી જે વાત કરી એના અનુસંધાનમાં આપણે જોઈએ તો મનુષ્ય જીવનની પૂર્ણ સફળતા શેમાં? ભગવાનના શબ્દમાં કહીએ તો આત્મોદ્ધારમાં, આત્મકલ્યાણમાં, આત્માના ઉદ્ધારમાં. માટે જ ભગવાને કહ્યું હતું ઉદ્ધરેદાત્મનાત્માનમ. સર્વ પ્રકારની લાચારીમાંથી, દુઃખમાંથી, દીનતામાંથી પોતાની જાતનો ઉદ્ધાર કરવો, એ સંસારમાંથી પોતાની જાતનો ઉદ્ધાર કરવો, એમાં જ મનુષ્ય જીવનનું સાફલ્ય છે. અને આ પ્રમાણેનો ઉદ્ધાર ક્યારે સંભવ બને? ભગવાને આગળ બતાવ્યું, જ્યારે તું પોતે તારો બંધુ બને, તું પોતે તારો મિત્ર બને. બંધુરાત્માત્મનસ્તસ્ય આગળ ભગવાને કહેલું છે. તો તું પોતે તારી પોતાની જાતનો મિત્ર બને ત્યારે તું આત્મોદ્ધાર કરી શકે. હું ક્યારે મારો મિત્ર બની શકું? ભગવાને આગળ દર્શાવ્યું, જ્યારે તું જીતાત્મા બને, જ્યારે તું જીતાત્મા બને. અને આ પ્રમાણે જ્યારે તું જીતાત્મા બને, એ જીતાત્મા બનવાથી
પરમાત્માનો સાક્ષાત્કાર સંભવ બને. જીતાત્મનઃ પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિતઃ. અને પરમાત્મ જ્ઞાન થાય તે પરમાત્મ જ્ઞાનથી જ આત્મોદ્ધાર છે, એ જ જીવનનું સાફલ્ય છે. અને અહીંયા જે કહેવામાં આવ્યું પરમાત્મ જ્ઞાન કે પરમાત્મ દર્શન, એને જ ભગવાન સમદર્શન શબ્દથી કહે છે. સમ એ બ્રહ્મનું જ નામ છે, પરમાત્માનું જ નામ છે. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માદ બ્રહ્મણિ તે સ્થિતાઃ. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ, બ્રહ્મનું નામ છે સમ. તો એ સમદર્શન, એ જ બ્રહ્મદર્શન, એ જ પરમાત્મ દર્શન છે. તો જીવનનું ચરમ લક્ષ્ય એ સમદર્શન, અને એ સમદર્શનને પ્રાપ્ત થવા માટેની સાધના એ છે સમત્વ સાધના. જે કોઈ પણ સાધનનું પ્રતિપાદન શાસ્ત્ર કરશે, એ સર્વ સાધન સફળ ત્યારે જ થાય છે જ્યારે હું એની સાથે સાથે સમત્વને કે સમભાવનાને હું જોડી દઉં. જેમ આપણે વિચાર કરીએ તો કર્મ એ સાધન છે. એક કર્મરૂપી સાધન મારા માટે કર્મયોગ ત્યારે જ બને છે જ્યારે હું એમાં સમત્વને ધારણ કરું. અને કર્મયોગ બને તો જ એ પરમાત્મા પ્રાપ્તિ માટેનું સાધન બને છે. યોગ શબ્દનો અર્થ જે પરમાત્મા સાથે જોડાણ કરાવે. હું કર્મયોગી પોતાની જાતને ત્યારે જ હું કહી શકું જ્યારે કર્મફળ મને પ્રાપ્ત થાય, ત્યારે એ પ્રાપ્તિ સમયે કર્મફળમાં હું કોઈક સમત્વના દર્શન કરી શકું. કર્મફળ પ્રાપ્ત કરતી વખતે હું મારા અંતરમાં સમતા ધારણ કરી શકું તો હું કર્મયોગી કહેવાઉં. અને તો જ મારું કર્મ મને પરમાત્મા સાથે યોગ કરાવનાર, જોડાણ કરાવનાર બને. કર્મફળના સંદર્ભમાં સમતા જાળવવી કે સમદર્શન કરવું એનો અર્થ છે જે પણ કર્મફળ મને પ્રાપ્ત થાય એ સર્વમાં હું જોતા શીખું કે આ ઈશ્વરનો પ્રસાદ છે. પછી એમાં 5 લાખ રૂપિયાનો ફાયદો થયો હોય તો એ પ્રસાદ છે, અને 5 લાખનું નુકસાન થયું હોય તો પણ એ, જોરથી બોલો, હા બરાબર છે ને, પહેલા વાક્યમાં તો કોઈ તકલીફ નહીં. તો ફાયદો થયો એ તો પ્રસાદ છે જ, બહુ પ્રેમથી સ્વીકાર કરીએ જ છીએ. પણ નુકસાન જાય ત્યારે પણ શું દેખાય? એમાં પ્રસાદ દેખાય. 5 ને બદલે 2.5 મળ્યા તો પણ એને હું શું જોઉં? પ્રસાદ જોઉં. નુકસાન થયું તો પણ પ્રસાદ રૂપે જોઉં. તો સમસ્ત કર્મફળમાં
સમાનતા સુરય પ્રસાદ બુદ્ધિ. જે કંઈ પણ પ્રાપ્ત થાય એ સમયે હું શું જોઉં છું? મારા ઈશ્વરનો પ્રસાદ છે. અને આ પ્રમાણે બાહ્ય જે કર્મફળ જે છે એમાં ઈશ્વર પ્રસાદના દર્શન કરી અને હું મારા અંતરમાં સમતા ધારણ કરી રાખું છું. ફાયદો થયો તો આનંદના આવેશમાં કૂદતો નથી. નુકસાન થયું તો માથું પકડીને બેસી જવાની જરૂર પડતી નથી. બંનેમાં હું કેવો રહી શકું? સમતા ધારણ કરી શકું. બંનેમાં હું સ્વસ્થ રહી શકું. ત્યારે જ હું સાચો કર્મયોગી કહેવાઉં. તો કર્મ એ કર્મયોગ ત્યારે જ બને જ્યારે એમાં શું જોડાય છે? સમત્વ જોડાય છે. કોઈને કોઈ અંશમાં સમત્વના દર્શન થાય, સમત્વનો પ્રવેશ થાય. એક સમાનતાને હું જોઈ શકું અને સમાનતાનું દર્શન કરી મારા અંતરમાં હું સમાનતા કે સમત્વ ધારણ કરી શકું તો એ મારા માટે પરમાત્મા સુધી પહોંચવા માટેનું સાધન બને છે. તો કર્મયોગ એ કર્મયોગ રૂપી સાધના પણ સાચી સાધના ત્યારે જ બને જ્યારે એમાં સમત્વનો સંબંધ થાય. બીજું જોઈએ ભક્તિયોગ. ભક્તિ કે જે ઈશ્વરની પ્રાપ્તિ માટે દર્શન માટેનું એક સાધન છે, ભગવત પ્રાપ્તિ માટેનું સાધન છે. વસ્તુતઃ એ ભક્તિ પણ મને અંતિમ સુધી પહોંચાડનાર, પરમાત્મા દર્શન કરાવનાર ક્યારે બને? જ્યારે એક ભક્ત તરીકે હું સર્વત્ર ભગવાનના દર્શન કરતો થાવ. માત્ર એક મૂર્તિમાં, એક લિંગમાં કે એક શાલિગ્રામમાં જ નહીં, પરંતુ ધીમે ધીમે મારી ભક્તિનો વ્યાપ થાય અને સર્વ મનુષ્યમાં હું જોતા શીખું કે સર્વમાં મારો પ્રભુ બેઠેલો છે. સર્વમાં મારો પ્રભુ અંતર્યામી તરીકે બિરાજમાન છે. માત્ર મનુષ્યમાં જ નહીં, જીવ જંતુ પશુ પંખીઓમાં પણ એ જ ચેતન સ્વરૂપ પરમાત્મા અંતર્યામી રૂપે રહેલા છે. ત્યાં એમને પણ પ્રેરણા આપનાર એ જ છે. મને પણ પ્રેરણા આપનાર એ જ છે. બીજા મનુષ્યોને પણ પ્રેરણા આપનાર એ જ છે. તો આ રીતે ભક્તિ જે છે એ ભક્તિની પણ પરિણતિ શું હોવી જોઈએ? ધીમે ધીમે હું પરમાત્માના દર્શન સર્વમાં કરતો થાવ. અને સાચો ભક્ત એ જ છે કે જે સર્વમાં પોતાના રામને જુએ છે, જે સર્વમાં પોતાના કૃષ્ણને જુએ છે, લાલાને જુએ છે, સર્વમાં શિવના દર્શન કરે છે. માત્ર એક મૂર્તિમાં અટકી જાય તો એ તો બહુ જ પ્રારંભિક ભક્તિ છે. એ ઘણી સંકુચિત ભક્તિ છે. ભક્તિ, સાચી ભક્તિ એ જ છે કે જે મારા અંતરને વિશાળ બનાવે, જે મારી દ્રષ્ટિને વિશાળ બનાવે, જેમાં વધારે ને વધારે હું મારામાં બધાનો સ્વીકાર કરી શકું, બધાને હું અપનાવી શકું. ભાગવતમાં તો ભક્તને માટે કહેવામાં આવેલું છે કે મનસે તાની ભૂતાની પ્રણમેત. આ બધા જ ભૂત જે છે, પ્રાણીઓ, જે પણ જીવજંતુઓ જે છે એને મનથી પ્રણામ કરે. ભક્ત સર્વને મનથી પ્રણામ કરે, કારણ કે ઈશ્વર એવ પ્રવિષ્ટ જીવ કલયા. સર્વમાં જીવ રૂપે ઈશ્વર જ પ્રવેશ પામેલો છે. ભગવાન જ દરેકમાં જીવ રૂપે પ્રવેશ પામેલો છે. અને એ પરમાત્માનું સ્મરણ કરી અને મનથી એને પ્રણામ કરે. બધી જગ્યાએ શરીરથી પ્રણામ કરવાની જરૂર નહીં. સામે કીડી મકોડા મળે તો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાનું એવું નથી કે, પરંતુ ભાગવત કહેશે મનસા, મન વડે, મનથી સ્મરણ કરો કે અહીંયા પણ એ જ ચૈતન્ય પરમાત્મા છે.
આ જે જીવજંતુ જે છે એને પણ પ્રેરણા કોણ આપે છે? મારો રામ જ એને પ્રેરણા આપી રહેલો છે. સર્વમાં સર્વ નરમાં એક જ નારાયણનો વિલાસ છે. એનું સ્મરણ કરી અને હું એને મનથી પ્રણામ કરું. સંતો સંન્યાસીઓ એકબીજાને મળે તો શું કે? ઓમ નમો નારાયણાય. એ એકબીજાને ઓમ નમો નારાયણાય કે શા માટે? કોના દર્શન કરે છે? નારાયણના દર્શન કરે છે. એ પણ નારાયણ છે, સામે છે એ પણ નારાયણ છે. બધું જ શું છે? નારાયણ જ છે. તો સર્વત્ર નારાયણના દર્શન છે. નારાયણ માત્ર ચતુર્ભુજ વિગ્રહમાં રહી જતા નથી, તિરુપતિ બાલાજીમાં જ બેઠેલા છે એવું નથી. નારાયણ ક્યાં છે? સર્વત્ર વ્યાપ્ત છે, સર્વમાં રહેલા છે. તો ભક્તની ભક્તિ પણ એ ભક્તિની પરાકાષ્ઠા એ છે કે એ પોતાના પ્રભુને આ બ્રહ્માંડના કણ કણમાં જોતો થાય, સર્વત્ર પોતાના પ્રભુનું દર્શન કરતો થાય. બહારથી ભલે બધા નામરૂપ જુદા જુદા દેખાતા હોય, પરંતુ બધામાં સમાન રીતે મારો પ્રભુ વ્યાપ્ત છે. દરેકમાં મારા પ્રભુ અંતર્યામી રૂપે રહેલા છે. તો દરેક જીવમાં આ પ્રમાણે એક સમ પરમાત્મા પોતાના ઈષ્ટદેવનું દર્શન કરવું સમાન રૂપે એ પણ શું છે? સમદર્શન છે. તો ભક્તિ પણ સાચી ભક્તિ ત્યારે બને છે જ્યારે હું એ ભક્તિમાં પણ હું કોને જોડું? આ સમદર્શનને, સમત્વને હું જોડું. સર્વમાં મારા પ્રભુ સમાન રૂપે રહેલ છે. અને એવો વિચાર કરીને હું કોઈને કષ્ટ ન આપું, કોઈને હું દુઃખ ના આપું. કારણ કે કોઈને પણ કષ્ટ પડે તો કોને કષ્ટ પડે છે? મારા પ્રભુને કષ્ટ પડે છે. કોઈના ઉપર હું ગુસ્સો કરું અને એ દુઃખી થાય તો એ કોણ દુઃખી થયું? મારા પ્રભુને દુઃખ પહોંચ્યું, ત્યાં પીડા પહોંચી. આવી રીતે વિચાર કરી અને ભક્ત જે છે પોતાના જીવનને વધારે ને વધારે ઉન્નત બનાવતો જાય. તો ભક્તિનું પણ સાફલ્ય આ પ્રમાણે એને સમત્વની સાથે જોડવામાં રહેલું છે. જ્ઞાન તો સમદર્શન જ જ્ઞાન કહેવામાં આવે છે. માત્ર સાંભળી લેવું, જાણી લેવું, ગીતાજીના શ્લોકો યાદ કરી લેવા, અથવા તો ભગવાને જે કીધેલું છે એનું પોપટિયું રટણ કરી લેવું, એ જ્ઞાન વસ્તુતઃ સફળ જ્ઞાન નથી. એ જ્ઞાન માહિતી માત્ર છે. પરંતુ આ બધું સાંભળતાની સાથે સાથે મારા જીવનમાં હું સમભાવના, સમત્વ ભાવના હું કરતો જાઉં તો ધીમે ધીમે એ જ્ઞાન એક દિવસ વિજ્ઞાનમાં પરિણમિત થઈ અને મને સમદર્શન કરાવશે. બાકી તો પોપટિયું રટણ તો ઘણા બધા કરી શકે, પણ એટલા માત્રથી જ્ઞાન જીવનમાં મને ફળ આપનારું બનતું નથી. જીવનમાં જો જ્ઞાનનું ફળ જોઈતું હોય, મારું જ્ઞાન મારા જીવનમાં પ્રતિફલિત થતું રહે, પ્રત્યેક વ્યવહારમાં એ અભિવ્યક્ત થતું રહે, એવું જો હું ઈચ્છું તો એની સાથે મારે શું જોડવું પડશે? આ સમત્વને મારે જોડવું પડે. સર્વત્ર હું એ જ આત્માના દર્શન કરું, ચૈતન્યના દર્શન કરું, સમ પરમાત્માના દર્શન કરું. અહીંયા જે સ્ફુરિત થાય છે એ જ ત્યાં પણ સ્ફુરિત થાય છે. અહીંયા જે ચૈતન્ય છે એ જ ચૈતન્ય ત્યાં પણ છે. સર્વત્ર એક જ પરમાત્માની અભિવ્યક્તિ છે. સર્વાત્મ ભાવ એ જ સમદર્શન છે. સર્વમાં પોતાના આત્માનું દર્શન કરવું, સર્વત્ર હું જ રહેલો છું, તો આ સાચું જ્ઞાન છે. પણ ત્યાં સુધી ક્યારે પહોંચી શકાય? જ્યારે હું સમત્વ ભાવનાથી પ્રારંભ કરું. તો જ્ઞાનની સાથે પણ આ રીતે સમત્વનો સંબંધ જોડાય તો જ એ જ્ઞાન વિજ્ઞાનમાં કે પરમાત્મ સાક્ષાત્કારમાં પરિણમિત થઈ શકે. તો આ સર્વ સાધનમાં આપણે જોઈએ તો મહત્વનું શું રહેલું છે? સમત્વ એ મહત્વનું છે. અને ભગવાન સમગ્ર ગીતાજીમાં એ જ ઉપદેશ આપી રહેલા છે. સમત્વ ભાવના કરો અને સમત્વ ભાવના કરતા કરતા અંતે સમદર્શનમાં પ્રતિષ્ઠિત થાવ. જ્યાં સુધી એ સમત્વને માટે પ્રયત્ન કરવો પડે છે ત્યાં સુધી એ સાધના છે. અને જ્યારે સમત્વ સહજ થઈ ગયું તો એ સાધના નથી, એ જ્ઞાનીની સહજ અભિવ્યક્તિ છે.
બલકી એ પરમાત્માનું સ્વરૂપ જ છે, સમ પરમાત્મામાં સ્થિતિ છે. જેણે આ પ્રમાણે સમત્વ ભાવના કરી અને અંતે પોતાના જ્ઞાનને સમદર્શનમાં પરિણમિત કરી દીધું, તો એવો જ્ઞાની પુરુષ, એવો મહાપુરુષ ક્યાં ક્યાં આ સમત્વનું દર્શન કરે છે, એક જ સમ પરમાત્મા સમાત્માનું દર્શન ક્યાં ક્યાં કરે છે, એને ભગવાન આ શ્લોકમાં દર્શાવે છે. ક્યાં દર્શન કરે છે? સર્વપ્રથમ શબ્દ વાપરે છે સુહૃત. સુહૃત શબ્દનો અર્થ થાય છે પ્રતિ ઉપકારની અપેક્ષા વગર જે મદદ કરે. એનો અર્થ એવી વ્યક્તિ કે જે બીજાને મદદ કરતી વખતે પોતાના મનમાં કોઈ હિસાબ રાખતી નથી, બીજાને મદદ કરે છે એને એ ઇન્વેસ્ટમેન્ટ સમજતી નથી. મોટે ભાગે માણસ શું કરે? ઇન્વેસ્ટ કરે. એનો અર્થ શું? આજે મૂકેલું ક્યારેક કામ લાગશે. આજે હું મદદ કરીશ તો કાલ ઉઠીને કોઈ મને મદદ કરશે. તો આ પ્રમાણેની અપેક્ષા સાથે જે કરવામાં આવે એનાથી જુદું આવી કોઈ પણ અપેક્ષા વગર, કોઈ પણ હિસાબ ગણતરી વગર જે બીજાને મદદ કરે એને કહેવાય સુહૃદ. અને આવું ક્યારે સંભવ બને? તો કહેવામાં આવે છે કે જ્યારે એનું હૃદય કેવું હોય? સુંદર હોય. તો સુહૃદ શબ્દનો વ્યુત્પત્તિ અર્થ આપણે જોઈએ તો સુષ્ઠુ શોભનમ હૃદયમ યસ્ય. હૃદ એટલે હૃદય, અને સુહૃદ જેનું હૃદય સુંદર છે, શોભન છે, એવા મનુષ્યને કહેવાય સુહૃદ. અને હૃદય સુંદર છે એનો અર્થ જે તમારી ઉન્નતિમાં રસ લેશે, તમારા સુખમાં જે સુખ જુએ છે, કોઈ પણ હિસાબ કિતાબ વગર પોતાની પાસે જે છે એને આપવા માટે, વહેંચવા માટે જે તૈયાર છે. આ બધો વ્યવહાર ક્યારે સંભવ બને? જ્યારે એનું હૃદય સુંદર હોય. કારણ કે મનુષ્યનો પ્રત્યેક વ્યવહાર જે છે એ એના હૃદયથી નિયંત્રિત થાય છે. જે પ્રમાણે અંદર હોય એ પ્રમાણે બહાર બધું અભિવ્યક્ત થાય. તો આવો બધો વ્યવહાર જે છે એ શુદ્ધ હૃદય વગર, પ્રેમાળ હૃદય વગર, દયાળુ હૃદય વગર આવો વ્યવહાર સંભવ નથી. તો ભગવાન સર્વપ્રથમ શબ્દ વાપરે છે કે આવા સુહૃદ વ્યક્તિમાં જ્ઞાની પુરુષ કોનું દર્શન કરે છે? સમ પરમાત્માનું દર્શન કરે છે. એનાથી આગળ કહેશે મિત્ર. જે મિત્ર છે એમાં પણ પરમાત્માનું દર્શન કરે છે. મિત્ર શબ્દનો અર્થ થાય છે, ભગવાન ભાષ્યકાર કહેશે સ્નેહવાન. જે મારામાં શું રાખે છે? સ્નેહ રાખે છે. અને મારો પણ એના પ્રત્યે સ્નેહ છે, પ્રેમ છે. તો એ છે મિત્ર. મિત્ર મિત્રને મદદ કરે. સુહૃદ પોતાના શત્રુને પણ મદદ કરે. મિત્ર અને સુહૃદમાં આ ભેદ છે. મિત્ર પોતાના મિત્રને મદદ કરે, જ્યારે સુહૃદ જે છે એવી વ્યક્તિ છે કે જે પોતાના શત્રુને પણ મદદ કરે છે. તો આ રીતે સુહૃદમાં પણ પરમાત્માનું દર્શન અને મિત્રમાં પણ
પરમાત્માનું દર્શન. મિત્ર કોને કહેવાય? કોઈ જગ્યાએ બહુ સરસ એનું લક્ષણ આપવામાં આવેલું છે. સર્વપ્રથમ કહેશે પાપાન નિવારયતિ. સાચો મિત્ર કોને કહેવાય? જે મને પાપથી પાછો વાળે. પાપાન નિવારયતિ યોજયતિ હિતાય. પાપ કર્મથી, ખોટા કર્મથી જે મને પાછો વાળે. તો આ મિત્રનું લક્ષણ છે, મિત્રની જવાબદારી છે. પોતાનો મિત્ર જો ખોટા માર્ગે જતો હોય તો ત્યાંથી એને પાછો વાળવો. પાપાન નિવારયતિ યોજયતિ હિતાય. હિત કર્મમાં એનું હિત જ્યાં રહેલું હોય ત્યાં એને પ્રવૃત્ત કરે. ખોટા કામથી નિવૃત્ત કરે અને જ્યાં હિત કલ્યાણ થવાનું હોય ત્યાં એને પ્રવૃત્ત કરે. ગુહ્યમ નિગૂહતિ પ્રકટી કરોતિ ગુણાન. મિત્ર શું કરે છે? ગુણાન પ્રકટી કરોતિ. પોતાના મિત્રના ગુણોને પ્રગટ કરે છે, એની પ્રશંસા કરે છે. એનામાં કંઈ સારું હોય તો એને બીજાની સામે પ્રગટ કરે છે. ગુણો પ્રગટ કરે છે, પરંતુ ગુહ્યમ નિગૂહતિ. ગુહ્યમ જે છુપાવવા જેવું છે એને એ છુપાવે છે. બે મિત્ર એ જ છે કે જે બંને સાથે ખુલ્લા દિલથી વાત કરે. પોતાની કોઈ નબળાઈ મિત્રને કહેવામાં આવે તો એ મિત્રનું કાર્ય શું છે? એને ઢાંકીને રાખે. કહેવામાં આવે મારી આજે આવી ભૂલ થઈ ગઈ, તો સાચો મિત્ર જે છે શું કરે? એ ભૂલને ઢાંકીને રાખે. એને જરૂર જે માર્ગદર્શન આપવાનું હોય તે આપે, પરંતુ ભૂલ થઈ ગઈ તો એને આખા ગામમાં કહેતો ના ફરે, પરંતુ શું કરે? ગુહ્યમ નિગૂહતિ. જે આ પ્રમાણેની બાબતો પ્રગટ કરવાની ન હોય એને પ્રગટ ના કરે. એટલા માટે સંતો મહાપુરુષો બધાના સુહૃત બની રહેતા હોય, મિત્ર બની રહેતા હોય. કોઈ ઉપકારની અપેક્ષા વગર મહાપુરુષ બીજાને મદદ કરે છે. મહાપુરુષની પાસે ઘણા બધા લોકો આવતા હોય અને પોતાની ભૂલો કહી જતા હોય, મારાથી આવી ભૂલ થઈ છે, આવું પાપ થયેલું છે, અને છતાં પણ બધું ક્યાં રહેશે? એમના પેટમાં જ રહેશે. માટે કે મહાપુરુષનું પેટ કેવું હોય? હે ને? મોટું પેટ. શા માટે? બધી વાતો અંદર રહેશે. મોટે ભાગે એવું કહેવાય ને કે પેટમાં વાત ના રહે, પણ મહાપુરુષ એટલે કોણ છે? જેનું પેટ મોટું છે. પેટ મોટું છે એનો અર્થ બધાની જે આવી વાતો કે જે નબળા પોઈન્ટ જે એને કહેવામાં આવેલા હોય એ બધાને એ ઢાંકીને રાખે છે. જેની તેની સામે કહેતા નથી કે પેલો મારી પાસે આવ્યો તો ને આમ કહેતો તો ને પેલું આમ કહેતું હતું ને એને આવી ભૂલ કરી છે ને આવા પાપ કર્યા છે ને એવું બધાને કહેતા ના ફરે. એટલા માટે તો એમની પાસે બધા નિશ્ચિંત થઈ અને પોતાની વાત કરી દેતા હોય. પોતાની ભૂલ થઈ હોય ત્યાં કહી અને પોતાનું દિલ હળવું કરી દેતા હોય. શા માટે? નિશ્ચિંતા કે એને ખબર છે કે અહીંયાથી વાત બીજે ક્યાંય જવાની નથી. એમનું પેટ પણ મોટું હોય, એમના કાન પણ કેવા હોય? મોટા હોય. શા માટે? કારણ કે બધાનું સાંભળવા માટે એ તૈયાર છે, થાકતા નથી. લોકોનું દુઃખ સાંભળવાથી જો એમને સુખ થતું હોય, હળવાશ મળતી હોય તો સાંભળવામાં એમને કોઈ તકલીફ નથી. તો મહાપુરુષો દરેકના મિત્ર બની રહેશે. ગુહ્યમ નિગૂહતિ પ્રકટી કરોતિ ગુણાન. અને બીજાના ગુણોને પ્રગટ કરે છે. દદાતિ કાલે આપતગતમ ન જહાતિ દદાતિ કાલે. આપતગતમ, જ્યારે હું આપત્તિમાં હોઉં તો મારો ત્યાગ ના કરે. એનો અર્થ આપત્તિમાં, દુઃખમાં જે સાથે રહે એને મિત્ર કહેવાય. દદાતિ કાલે,
એવો કોઈક સમય આવી ગયો કે મારે કંઈક જરૂર છે, તો ત્યારે મિત્ર મને આપે, સહાય કરે. સન્મિત્ર લક્ષણમિદં પ્રવદંતિ સંતઃ. સંતો આ બધા સત્મિત્રના લક્ષણ બતાવે છે. તો આવો મિત્ર કે જે સ્નેહવાન છે, પોતાના મિત્રને માટે આ બધું કરે છે, એમાં અજ્ઞાની પુરુષ કોના દર્શન કરે? પરમાત્માના દર્શન કરે છે, સમબુદ્ધિ રાખે છે. આપણને થાય કે આટલું તો અમે કરી શકીએ, એટલા માટે ભગવાન ત્રીજો શબ્દ વાપરે છે, સુહૃન મિત્ર અરી. અરીનો અર્થ છે દુશ્મન, શત્રુ. શત્રુમાં પણ પોતાના જ આત્માના, પરમાત્માના દર્શન. આગળના બેમાં તો બધા કરી શકે, પણ જ્ઞાનની જરૂર ક્યાં પડે? અહીંયા જ જરૂર પડે છે. જે મને નુકસાન પહોંચાડનાર છે, અથવા તો ક્યારેક મને નુકસાન પહોંચાડેલું છે, ભવિષ્યમાં પહોંચાડી શકે એવી સંભાવના છે, એમાં પણ પરમાત્માના દર્શન. તો સુહૃન મિત્ર અરી, શત્રુ દુશ્મન, જે મારક છે, મને નુકસાન પહોંચાડે છે, એમાં પણ પરમાત્માના દર્શન. ચોથું કહેશે ઉદાસીન, મધ્યસ્થ, દ્વેષ્ય, બંધુષુ. આ બધા શબ્દો પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.